સર્વમ પુષ્પમયમ જગત, પુષ્પમ જીવનમ પુષ્પે પ્રીતિઃ. અર્થાત આખું વિશ્વ ફૂલોથી ભરેલું છે. જીવન ફૂલોમાં છે અને તે મનુષ્ય જીવનમાં લાગણીઓને પ્રગટ કરવાનું ઉત્તમ સાધન છે. આપણી દેવભાષામાં પણ ફૂલોનો મહિમા ગવાયો છે. ફૂલ એ કુદરતની સૌથી સુંદર રચનાઓમાંની એક છે. ફૂલ એ દરેક રંગ, રૂપ, આકાર અને સુગંધ મિશ્રિત એક કલાકૃતિ છે. ફૂલો આપણા જીવનમાં ઘટતા દરેક પ્રસંગની અભિવ્યક્તિ છે. ભારતીય સંસ્કૃતિમાં ફૂલોનું પોતાનું વિશિષ્ટ મહત્વ છે. આપણું ગુજરાત એ વૈવિધ્યસભર વનો ધરાવતું રાજ્ય છે અને તેથી વિવિધ વૃક્ષો અને પુષ્પોથી સમૃદ્ધ છે. આજે આપણે ગુજરાતના કેટલાક સુંદર પુષ્પો ધરાવતા વૃક્ષો વિશે જાણકારી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું તમામને ગીર ફાઉન્ડેશન દ્વારા જે સિરીઝ ચાલે છે એજ્યુકેશન ડોક્યુમેન્ટરીમાં તમને સ્વાગત કરું છું અને આવકારું છું. ગુજરાતમાં બધા મળીને એને તમે ખેતી બોલો, ગાર્ડન બોલો યા ગુજરાત બોલો, કરીબ 400 સ્પીસીસ જે અમે ઝાડ તરીકે ઓળખાય છે, જેમાં અરાઉન્ડ 200થી 250 જંગલમાં આવે છે. ખાસ કરીને બાળકથી લઈને વૃદ્ધ સુધી એક ઝાડ જંગલમાં જે છે એના પ્રત્યે એનો એક ઉત્સાહ આવે અને તેના પ્રત્યે જાણવા મળે. તો તેમાં માટે અમે એક ક્રાઇટેરિયા નક્કી કરીને એ એક મૂવી બનાવવામાં આવે છે. પર્યાવરણ તરફથી આટલા મોટા જાગૃતિ થાય છે તો અમે આશા રાખીએ કે ભાઈ દૂધલા, ટેટુ પણ તમે લોકો તમારી આસપાસની ગાર્ડનમાં યા નહીં તો કંઈ જગ્યા મળે ત્યાં એ તમે વાવી શકો. ખાસ કરી કે એ જો ભીલામો બોલે છે એ એક ઔષધીય પણ ઝાડ છે અને એક એના ઉપર જે ફ્લાવર આવે છે તો તમે લાગશે કે યાર એ ફ્લાવર મારા ગાર્ડનમાં હોવું જોઈએ. એ ભીલામોની ઇંક પણ તમે જ્યારે વોટ કરશો ને, વોટ કરશે વખતે તમારી જો અંગુલી પર નિશાના લાગે છે ને એ શાહી પણ આ ભીલોમાંથી કાઢવામાં આવે છે અને એ બહુ ઉપયોગી વસ્તુ છે આયુર્વેદિકલી અને એકોલોજીકલી. અમે આશા રાખીએ કે ભાઈ એ એક જો સ્પેશિયલ અંક છે એ અમે એક અમારી એક ક્વાર્ટરલી મેગઝીન છે જેમાં પણ અમે આ વિષય બાબતે લખેલી છે. તમારી જંગલ તરફ તમારી ઓર પ્રેમ તમારી મનમાં ઊભે અને તેના પ્રોટેક્શન અને સંરક્ષણ માટે તમે તમારી તરફથી અને તમારી આસપાસમાં જે લોકો છે, સોસાયટીને છે એક પ્રેરણા મળશે એવો આશા રાખું છું. આજકાલ જ્યારે ભોજનને લગતી અનિયમિતતા વધતી જાય છે ત્યારે વાયવરણો એ એક અતિ ઉપયોગી વનસ્પતિ સાબિત થઈ શકે છે. ખાસ જો આ વનસ્પતિની વાત કરીએ તો એ કેપેરેસી કુળની વનસ્પતિ છે, જે ક્રાટેવા મેગ્નાના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. મેથી લઈને ઓક્ટોબરના સમયગાળામાં આ વનસ્પતિના ફૂલો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોઈ શકાય છે. તે વાદળી ફિલામેન્ટ્સ સાથે ક્રીમી સફેદ ફૂલો ધરાવે છે. ફૂલો ઝુમકામાં ખીલે છે જે ખૂબ જ સુંદર દેખાય છે અને આ ભારતનું સ્વદેશી વૃક્ષ છે. આ વૃક્ષ શ્વાસની તકલીફ, પાચનને લગતી સમસ્યાઓ, સાંધાનો દુખાવો, ત્વચાનું રક્ષણ, ઘાને રૂઝવવામાં વગેરેની સારવારમાં ખૂબ જ ઉપયોગી છે. કાથસગોન એ આ યાદીનું બીજું સુંદર વૃક્ષ છે, જે ફર્નેન્ડોઆ એડિનોફિલા ના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. બિગ્નોનિએસી કુળનું આ સુંદર ફૂલ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી આવે છે, જેનો રંગ સફેદથી પીળો જોવા મળે છે. આ વૃક્ષ ઇન્દ્રોડા નેચર પાર્ક, વઘઈ બોટનિકલ ગાર્ડન અને ગુજરાતના અન્ય બગીચાઓમાં દૃષ્ટિગોચર થાય છે. કાથસગોન 15થી 20 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે અને મોટે ભાગે સુશોભન માટેના વૃક્ષ તરીકે વાવવામાં આવે છે. તેના ફૂલો દિવસ દરમિયાન બંધ રહે છે અને રાત્રે ખીલે છે. તે એક ઔષધીય વૃક્ષ છે અને તેના તેલનો ઉપયોગ સ્નાયુઓના તણાવને દૂર કરવા માટે મસાજ તરીકે પણ થાય છે. બિગ્નોનિએસી કુળનું જ બીજું ઔષધીય વૃક્ષ એટલે ટેટુ, જે ઓરોઝાઇલમ ઇન્ડિકમના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. જુલાઈથી ઓક્ટોબર મહિનાની આસપાસ મોટા ભાગે આ વૃક્ષમાં
લાલ જાંબલી રંગના ફૂલો આવે છે. આ વૃક્ષ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. આ વૃક્ષ 10 મીટરની ઊંચાઈ સુધી વધી શકે છે, જે ગુજરાત રાજ્યમાં ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તે ઝડપથી વિકસતા વૃક્ષની પ્રજાતિ તરીકે ગણવામાં આવે છે. જો તેની ઔષધીય વિશેષતા પર નજર કરીએ તો તે વિવિધ રોગોમાં જેમ કે તાવ, શ્વાસનળીનો સોજો, આંતરડાના કૃમિ, લ્યુકોડમા, અસ્થમા, બળતરા, ગુદાની તકલીફો વગેરે માટે ઔષધિ તરીકે ઉપયોગમાં આવે છે. આજના આ અત્યંત ગતિશીલ જીવનમાં દિન પ્રતિદિન આપણે વિવિધ રોગોની પકડમાં આવતા જઈએ છીએ, ત્યારે કુદરતી ઉપચાર તરીકે હનુમાન ફૂલ ઉપયોગી વનસ્પતિ છે, જે ક્રિસેન્ટિયા ક્યુજેટી ના વૈજ્ઞાનિક નામથી જાણીતી છે. બિગ્નોનિએસી કુળની આ વનસ્પતિમાં માર્ચથી જુલાઈ દરમિયાન ફૂલો આવે છે. આ વૃક્ષ ઇન્દ્રોડા નેચર પાર્ક અને અન્ય બગીચાઓમાં જોઈ શકાય છે. આ એક નાનકડી વૃક્ષની પ્રજાતિ છે જે 4 મીટરની ઊંચાઈ સુધી વધે છે. હનુમાન ફૂલનો ઉપયોગ હાઇપરટેન્શનની સારવાર માટે થાય છે. આ ઉપરાંત અતિસારની સારવાર, શ્વસન સંબંધી બીમારીઓની સારવાર, કેન્સરની સારવાર વગેરેમાં પણ તેનો ઉપયોગ થાય છે. આપણે ત્યાંના વૃક્ષોની સુંદરતા સાથે સાથે એમના નામોમાં પણ વૈવિધ્ય જોવા મળે છે. જેમ કે એક વૃક્ષનું નામ છે મીણબત્તી વૃક્ષ, જે પરમેન્ટેરા સેરિફેરા જેવું વૈજ્ઞાનિક નામ ધરાવે છે. તેમાં એપ્રિલથી જૂન મહિનામાં ફૂલ આવતા હોય છે. આ વૃક્ષમાં આછા પીળાથી લઈને સફેદ રંગના પુષ્પો જોવા મળે છે. તે તેના અત્યંત સુંદર ફૂલો અને ફળોને કારણે ખૂબ જ આકર્ષણ ધરાવે છે, જે આમ તો સુશોભનમાં ઉપયોગમાં લેવાય છે. અને આ સિવાય મીણબત્તી વૃક્ષ પાચન સ્વાસ્થ્ય અને રોગ પ્રતિકારક શક્તિની સારવાર માટે પણ ખૂબ ઉપયોગી છે. હવે વાત કરીએ બીજા એક સુંદર ફૂલ ધરાવતા વૃક્ષની. દૂધલો એ એપોસાઇનેસી કુળની જ વનસ્પતિ છે, જે રાઇટિયા ટિંક્ટોરિયા વૈજ્ઞાનિક નામ ધરાવે છે, જેમાં મોટે ભાગે ડિસેમ્બરથી જુલાઈ મહિનાના સમયગાળામાં ક્રીમી સફેદ રંગના ફૂલ જોવા મળે છે. ગાંધીનગર ખાતે આવેલ પ્રાકૃતિક ઉદ્યાન એવા ઇન્દ્રોડા પાર્ક, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અને સામાન્ય સ્થળોએ દૂધલાના ફૂલ જોવા મળી શકે છે, જેનો ઉપયોગ કમળાના રોગ નિવારક વૃક્ષ તરીકે પણ કરવામાં આવે છે. આ ઉપરાંત તેના પાંદડાનો ઉપયોગ ગાલપચોળિયા અને હર્પીસ જેવા રોગોમાં ગરમ ઔષધિયુક્ત પટ્ટી તરીકે પણ કરવામાં આવે છે. ભારતીય પરંપરામાં અને ખાસ કરીને સૌંદર્ય પ્રસાધન તરીકે સામાન્યમાં સામાન્ય વ્યક્તિના ઘરે પણ જે સૌથી વધુ જોવા મળે છે એ છે સિંદૂર. સિંદૂર એ બક્સેસી કુળની વનસ્પતિ છે, જે બિક્સા ઓરેલાના ના વૈજ્ઞાનિક નામથી જાણીતી છે. સપ્ટેમ્બરથી લઈને નવેમ્બર સુધીના ગાળામાં આ વનસ્પતિમાં સફેદથી ગુલાબી રંગના ફૂલ જોઈ શકાય છે. હિન્દુ સમુદાયમાં ધાર્મિક અને ઔષધીય હેતુઓ માટે તેનો ઉપયોગ થતો હોય છે. સિંદૂરની છાલ લોહીના રોગો, માથાનો દુખાવો, કફ, ઊંચો તાવ અને ગોનોરિયાના ઉપચાર માટે સૂચવવામાં આવે છે. કાર્વી એક ક્ષુપ પ્રજાતિ છે, પરંતુ તેના 7 વર્ષના અંતરાલમાં ફૂલો આવવાને કારણે તેનો આ ફિલ્મમાં સમાવેશ કરવામાં આવે છે. એકેન્થસી કુળનું આ કુમળું ફૂલ સ્ટ્રોબિલેન્થેસ કોલોસાના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે અને લગભગ જુલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી જોવા મળે છે. જાંબલી પડતા વાદળી રંગના ફૂલ ધરાવતા આ વનસ્પતિ મોટા ભાગે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. કાર્વી એ ખૂબ જ નાની વનસ્પતિ છે, જે 2 થી 3 મીટરની ઊંચાઈ સુધી વધે છે અને તેનું સંવર્ધન બીજ અંકુરણ દ્વારા થાય છે. આ અદ્ભુત ફૂલ મધમાખી અને પતંગિયા જેવા અનેક પરાગરજકોને આકર્ષે છે અને તે એક પર્યાવરણીય વિશિષ્ટ ઘટના છે, જે પ્રદેશની જૈવ વિવિધતામાં પણ ફાળો આપે છે. સ્થાનિક આદિવાસીઓ અને ગામલોકો તેમની ઝૂંપડીઓ માટે દિવાલો બાંધવા માટે કાર્વીની સૂકી દાંડીનો ઉપયોગ કરે છે. કાર્વીના ફૂલ જે વર્ષે આવે છે તે વર્ષને કાર્વી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક લોકો આ કાર્વીમાંથી મધ એકત્ર કરે છે, જેને સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. આ ઉપરાંત
કારવીના પાનનો ભૂકો પણ કરવામાં આવે છે અને તેનો રસ પેટની બીમારીઓ માટેનો ચોક્કસ ઇલાજ માનવામાં આવે છે. આ સિવાય તેમાં વિવિધ ઔષધીય ગુણધર્મો છે, જેમ કે પેટમાં બળતરાનાશક, એન્ટીઓક્સિડન્ટ અને ઇમોલિયન્ટ વગેરે. કોમ્રેટેસી કુળની ધાવડો વનસ્પતિ આયુર્વેદના રાજા તરીકે પ્રચલિત છે, જે ટર્મિનેલિયા એનોગેસિયાનું વૈજ્ઞાનિક નામ ધરાવે છે, જેમાં મેથી લઈને સપ્ટેમ્બરના ગાળામાં પીળા ફૂલ જોઈ શકાય છે. આ વૃક્ષ મોટાભાગે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે, જે 20 મીટર સુધી વધે છે. આ વૃક્ષ ભારતીય ગુંદરનો સ્ત્રોત છે, જેને ઘાટી ગુંદર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વૃક્ષ એન્ટીફંગલ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મ ધરાવે છે. તેનો ઉપયોગ તાવ, માથાનો દુખાવો, ન્યુમોનિયા વગેરેની સારવારમાં પણ થાય છે. આ ઉપરાંત કેટલાક ઔષધીય વૃક્ષોની સાથે સાથે શીશમ મહત્વપૂર્ણ ઇમારતી લાકડાની પ્રજાતિ છે, જે ફેબેસી કુળનું વૃક્ષ છે, જે ડાલ્બર્જિયા લેટિફોલિયાનું વૈજ્ઞાનિક નામ ધરાવે છે. મોટાભાગે એપ્રિલથી ઓક્ટોબર મહિનાની વચ્ચે આ વનસ્પતિમાં મલાઈ જેવું સફેદ રંગનું ફૂલ જોવા મળે છે. આ પ્રજાતિ 30 મીટર ઊંચાઈ સુધી વધી શકે છે. સાથે જ શીશમને ભારતનું સ્થાનિક વૃક્ષ માનવામાં આવે છે. વૃક્ષ IUCN રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે પણ સૂચિબદ્ધ છે. આ એક ઔષધીય વૃક્ષની પ્રજાતિ છે અને ઝાડા, કૃમિ, અપચો અને રક્તપિત્તની સારવારમાં ઘણી ઉપયોગી છે. પુષ્પો અને વૃક્ષોના આવા ગુણોને કારણે જ તેમને જૂના અને જાણીતા સર્જકોએ પોતાના શબ્દોથી શણગાર્યા છે. જાણીતા લેખક રાલ્ફ વાલ્ડો ઇમર્સન કહે છે, "ધી અર્થ લવ્સ ઇન ફ્લાવર્સ", અર્થાત પૃથ્વીનું સ્મિત ફૂલોમાં રહેલું છે, જે આપમેળે સાબિત કરે છે કે ફૂલો એ ખરેખર કેટલું બધું મહત્વ ધરાવે છે. ઉષ્ણતામાનની દ્રષ્ટિએ પણ આપણા દેશમાં વનસ્પતિ અને ફૂલોમાં વૈવિધ્ય છે, જેમાંનું એક નામ એટલે સફેદ ખેર, જે ફેબેસી કુળની વનસ્પતિ છે, જે સેનેગેલિયા પોલિકાન્થના વૈજ્ઞાનિક નામથી જાણીતી છે. આ વનસ્પતિ મુખ્યત્વે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે, જેમાં જુલાઈથી ઓક્ટોબર મહિનામાં સફેદ ફૂલ જોઈ શકાય છે. આ વૃક્ષ ખેર પ્રજાતિનું છે અને સફેદ ખેર તરીકે ઓળખાય છે. આ વૃક્ષ 25 મીટર સુધી ઊંચું થઈ શકે છે, જે ઉત્તર પૂર્વ અને સમશીતોષ્ણ પ્રદેશો સિવાય ભારતના લગભગ દરેક રાજ્યમાં જોવા મળે છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ ઔષધીય વૃક્ષ છે અને સર્પદંશ, બેચેની, કમળો, ઉધરસ અને અસ્થમાની સારવારમાં ઉપયોગી છે. ફેબેસી કુળની જ બીજી પીળા ફૂલની વનસ્પતિ એટલે બીઓ, જે ટેરોકાર્પસ માર્સુપિયમ નામથી ઓળખાય છે, જે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. 30 મીટર સુધીની ઊંચાઈ સાથે મોટા પાનખર વૃક્ષ તરીકે પણ તેની ગણના થાય છે, જે ગુજરાતના જંગલમાં ભાગ્યે જ જોવા મળે છે. બીઓ ઔષધીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ વૃક્ષની પ્રજાતિ છે, જેનો ઉપયોગ ઝાડા, મરડો અને ડાયાબિટીસની સારવાર માટે કરવામાં આવે છે અને તેના પાંદડા ચામડીના રોગો, ચાંદા અને ફોડલા પર લગાવવામાં આવે છે. આપણા દેશમાં જેટલું બધું વૈવિધ્ય છે કે વનસ્પતિ હોય કે વ્યક્તિ, દરેક જુદા જુદા સુંદર નામોથી પણ ઓળખાય છે. જેમાંથી એક ગમી જતું નામ એટલે કચનાર, જે પોતાના ઓર્ચિડ ટ્રી અથવા બટરફ્લાય ટ્રીના નામથી વધારે જાણીતી છે. આ વનસ્પતિને બોહેનિયા પર્પ્યુરિયાના વૈજ્ઞાનિક નામથી ઓળખવામાં આવે છે, જેના પર સપ્ટેમ્બરથી ફેબ્રુઆરીના ગાળામાં જાંબલીથી ગુલાબી રંગના સુંદર કોમળ ફૂલો જોઈ શકાય છે. કહેવાય છે કે કાચનાર એ ખૂબ જ મહત્વપૂર્ણ સુશોભન વૃક્ષ છે અને મોટે ભાગે તમામ બગીચાઓ અને ઘરના બગીચાઓમાં જોવા મળે છે. કાચનારના ઝાડના ઘણા ઔષધીય ઉપયોગો પણ છે, જેનાથી વ્યક્તિને ઘણી રાહત થાય છે. એ જ પ્રમાણે નોચ્ડ લીફ બોહેનિયા પ્રજાતિનું વૃક્ષ પણ ઉપયોગી છે, જે ગુજરાતના વઘઈ બોટનિકલ ગાર્ડનમાં જોવા મળે છે. અને એ જ પ્રમાણે
મલબાર કચનાર પણ ફેબેસી કુળનું જ એક નાનું અથવા મધ્યમ કદનું પાનખર વૃક્ષ છે, જે 10 મીટર સુધી વધે છે. મલબાર કચનાર એક સુશોભન વૃક્ષ છે. આ ફેબેસી ફેમિલીના આ વૃક્ષો અત્યંત સુંદર ફૂલો અને ઔષધીય ગુણો ધરાવે છે, જે અનુક્રમે બોહેનિયા રોક્સબર્ગિયા અને બોહેનિયા મલાબારિકા જેવા વૈજ્ઞાનિક નામ ધરાવે છે. જેમ નામોમાં વૈવિધ્ય છે, એમ ફૂલોના ઉગવામાં પણ આપણે અહીં વૈવિધ્ય જોઈ શકીએ છીએ. દીકામાળી એક એવી જ વનસ્પતિ છે જેના ફૂલ સાંજે ખીલે છે. રૂબિયાસી કુળની આ વનસ્પતિ ગાર્ડેનિયા રેન્સિનીફેરાના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરીના સમયગાળામાં આ વનસ્પતિમાં સફેદથી પીળા પડતા ફૂલ જોઈ શકાય છે, જે 6 મીટર સુધી વધે છે. આ જંગલી પ્રજાતિ ગુજરાત રાજ્યમાં છે, પરંતુ વૃક્ષ ઉપર સુંદર ફૂલ હોવાને કારણે તે એક સુશોભન વૃક્ષ તરીકે પણ ગણવામાં આવે છે. દીકામાળીનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં વિવિધ બીમારીઓની સારવાર માટે કરવામાં આવે છે, જેમ કે યકૃતની વિકૃતિઓ, ચામડીના રોગો, કબજિયાત, ઉલટી અને પાઇલ્સ વગેરે. વ્યક્તિત્વ હોય કે વનસ્પતિ, સમય ક્યારેય તેને બાંધી શક્યો નથી, જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ભીલામો. કહેવાય છે કે રામાયણ સમયે પણ આ વનસ્પતિનો ઉલ્લેખ આપણને મળે છે. તે વખતે ભલ્લાતક તરીકે આ વનસ્પતિ ઓળખાતી, જેના વિશે વિગતે જોઈએ તો ભીલામો એ એનાકાર્ડિયાસી કુળની વનસ્પતિ છે, જે સેમિકાર્પસ અનાકાર્ડિયમના નામથી ઓળખાય છે, જે મોટાભાગે દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે. જેમાં સફેદથી પીળા ફૂલ તમે જુલાઈથી લઈને ડિસેમ્બર મહિના સુધી જોઈ શકો છો. ભીલામોનું ફળ રક્તકોષ, ખંજવાળ, ત્વચા એલર્જી, ત્વચાનો સોજો, ઝેરી ડંખ, રક્તપિત્ત, ઉધરસ, અસ્થમા અને અપચામાં ખૂબ જ ઉપયોગી છે. ઘરની સાથે સાથે કેટલીક વનસ્પતિ એવી છે જે ઓફિસ ફ્રેન્ડલી પણ છે, જેનું ઉત્તમ ઉદાહરણ એટલે જંગલી બદામ. માલ્વેસી કુળની આ વનસ્પતિમાં લાલ ગુલાબી સુંદર ફૂલો આવે છે, જે સ્ટર્કુલિયા ફોટિડાના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે, જે 25થી 30 મીટર ઊંચી જઈ શકે છે અને મોટે ભાગે બગીચા, ઘરના બગીચા, ઓફિસોની નજીક વાવવામાં આવે છે. જંગલી બદામના ઝાડ એક સુશોભન વૃક્ષ છે, જેનો ઉપયોગ એપ્રિયન્ટ, ડાયફોરેટિક અને મૂત્રવર્ધક પદાર્થ તરીકે થાય છે. ઘર કે તેની આસપાસનું સુશોભન એ ઘરના દરેક વ્યક્તિની ગમતી ક્રિયા છે, અને એ જ ક્રિયાને વધુ શ્રેષ્ઠ બનાવતી વનસ્પતિ એટલે બકાન લીમડો, જે માલ્વેસી કુળનું વૃક્ષ છે, જે મિલિયા એઝિડેરેકના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે, જેમાં સમગ્ર વર્ષ દરમિયાન તમે સફેદથી પીળા ફૂલો જોઈ શકો છો, જે એક વિશાળ સદાબહાર સુશોભન વૃક્ષની પ્રજાતિ છે, જે 12થી 15 મીટર સુધી વધી શકે છે. આ વૃક્ષ ખૂબ જ આકર્ષક ફૂલો ધરાવે છે, જે વિસ્તારના સૌંદર્યલક્ષી મૂલ્યમાં વધારો કરે છે. બકાન લીમડો એ ખૂબ જ મહત્વપૂર્ણ ઔષધીય વૃક્ષ પણ છે. તેની છાલ અને ફળોના અર્કનો ઉપયોગ પરોપજીવી રાઉન્ડવોર્મ્સને મારવા માટે થાય છે, તથા માથાના દુખાવા માટે પાંદડા અને ફૂલોનો ઉપયોગ થાય છે. દ્રષ્ટિ એવી સૃષ્ટિ, આ વિચારને અનુસરતા આપણા લોકોએ વનસ્પતિને પણ એના દેખાવથી પોંખી છે, અને દેખાવમાં ખાસ ફૂલો ધરાવતી અને સર્પાકાર પરાગ હોવાને કારણે તેનું નામ કૈલાસપતિ પડ્યું છે. લેસિથિડેસી કુળની આ વનસ્પતિ કોરાઉપિટા ગ્યુએન્સીના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે. સપ્ટેમ્બરથી નવેમ્બર મહિનામાં આ વનસ્પતિ પર પીળા અને લાલ રંગના ખુશ્બુદાર ફૂલો જોઈ શકાય છે, જે 30 મીટર સુધી વધી શકે છે, અને તે ખૂબ જ આકર્ષક મોટા ફૂલો ધરાવે છે. આ ફૂલની વિશેષતા છે કે તેની સુગંધ ખૂબ જ સારી છે. કૈલાસપતિ વૃક્ષમાં એન્ટીબાયોટિક, એન્ટિસેપ્ટિક, પીડાનાશક વગેરે ગુણો પણ છે. તેને ભારતનું પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે, અને મોટાભાગે ભગવાન શિવ મંદિરની નજીક વાવવામાં આવે છે. મોટાભાગના એશિયન દેશોમાં ઇમારતી લાકડાની ખૂબ જ મહત્વપૂર્ણ પ્રજાતિ જો કોઈ છે તો એ છે સાગ. સાગ એક પાનખર વૃક્ષ છે,
જે 30થી 40 મીટર સુધીનું ખૂબ મોટું કદ ધરાવે છે. આ ઝાડમાં ફૂલો મોટી માત્રામાં આવે છે અને આખા વૃક્ષને વિવિધ પતંગિયાઓ અને અન્ય જંતુઓ માટે ખૂબ જ આકર્ષક બનાવે છે. લેમિએસી કુળની આ વનસ્પતિમાં સફેદ ફૂલ આવે છે, જે ટેક્ટોના ગ્રેન્ડિસ ના વૈજ્ઞાનિક નામથી ઓળખાય છે, જે ગુજરાતના તમામ જંગલોમાં અને ઇન્દ્રોડા પાર્કમાં જોવા મળે છે. ટૂંકમાં દરેક વૃક્ષ, દરેક ફૂલની એક વાર્તા છે. દરેક પાંદડામાં, દરેક ફૂલમાં બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું છે. અને માટે જ આપણી આસપાસનું દરેક વૃક્ષ, દરેક ફૂલ, દરેક છોડ એ જીવનનો એક નાનો ટુકડો છે. આવા અનમોલ પર્યાવરણને લઈને જે વર્ષોથી કામ કરી રહ્યું છે તે છે ગીર ફાઉન્ડેશન, જેનું મુખ્ય કાર્યાલય ગાંધીનગર ઇન્દ્રોડા પાર્ક ખાતે આવેલું છે, જેનો ધ્યેય પરિસ્થિતિકીય શિક્ષણ, અભ્યાસ અને સંશોધન દ્વારા પર્યાવરણનું સંરક્ષણ, પુનઃસ્થાપન તથા સમૃદ્ધિકરણ માટે યોગદાન આપવાનો છે. તો આવો ગીર ફાઉન્ડેશનને તેમના આવા પ્રયત્નોમાં સાથ આપીએ અને વનોની રક્ષા કરીએ. સાથે જ હરિયાળા ભવિષ્યના નિર્માણ માટે આજે જ સાથે મળીને તેમના જતનનો સંકલ્પ લઈએ.